હેલો મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો જોક્સનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો, એક ગામડામાં છે ને, એ ગામમાં દારૂ લોકો બહુ પીતા એમ. તો પછી એક સંત આવ્યા અને સંતે જોયું કે આ ગામમાં લોકો દારૂ બહુ પીવે છે. તો રાત્રે એમણે બધાને ભેગા કર્યા અને 2 ગ્લાસ મંગાવ્યા. એક ગ્લાસમાં ચોખ્ખું પાણી નાખ્યું અને એક ગ્લાસમાં દારૂનો ગ્લાસ ભરી દીધો અને બધા દારૂ પીતા હતા. એમને ભેગા કરીને કીધું કે જુઓ, દારૂથી કેટલું નુકસાન થાય છે. તો એક સંતે પાણીનો જે ગ્લાસ હતો એમાં માખી નાખી, તો માખી તો તરતી તરતી બહાર નીકળી ગઈ. અને બીજા ગ્લાસમાં દારૂ હતો એમાં માખી નાખી, તો એમાં માખી તરફડિયા મારીને મરી ગઈ. તો સંત કે જોયું, દારૂ પીવાનું પરિણામ તમે જોયું, તમારી નજર સમક્ષ છે, બોલો આવું થાય. હવે તમે મને કહો કે દારૂ પીવાથી શું થાય? ત્યાં વચમાં એક કાકા બેઠા હતા, ઊભા થઈને કે હે પ્રભુજી, દારૂ પીવાથી આપણા પેટના કીડા મરી જાય છે. મિત્રો, આપણે સ્ત્રી અને પુરુષમાં જોઈએ, તમે સ્ત્રીને ગમે એટલું રાખો તો કાયમી કે ખુશ રહી ના શકે. માનો કે તમે એને ફરવા લઈ જાઓ, એની મનપસંદ વસ્તુ લઈ દો તો ઘડી ખુશ થાય, પણ તમે એની હામાં હા મિલાવો, તમે એ કહે એટલું જ કરો, તમે કહે એટલું જ પાણી પીવો, તમે એનું બધું કામ કરી દો, પણ સ્ત્રીને ક્યારેય ખુશ રાખી શકાતી નથી. કે સ્ત્રી પણ કોઈ દરેક ક્યારેય ખુશ રહી શકતી નથી લાંબા ગાળે એમ. પણ આપણે પુરુષ બિચારા ભોળા, એટલા બધા પુરુષો ભોળા કે પુરુષોને તો બિચારાને તો આમ રસ્તામાં જતા હોય અને સામે સ્ત્રી મળે તો એને જોઈને જ ખુશ થઈ જાય. બોલો, બિચારા સ્ત્રી પુરુષો કેટલા ભોળા, ખાલી સ્ત્રી જુઓ ને તોય ખુશ થઈ જાય. એક ગામડામાં એક ડોક્ટર અને લોકોની સારવાર કરે, અને એ ગામના સરપંચને ગુમડું થયેલું એમ. ડોક્ટરની સારવાર લે પણ ગુમડું મટે નહીં. એમ કરતાં કરતાં 15 વર્ષ લગી એ ગુમડું મટ્યું નહીં એમ. અને આ ડોક્ટર 15 વર્ષ લગી એ આગેવાનની સારવાર કરી એમ. પણ એક દિવસ થયું કે આ ડૉક્ટરનો છોકરો છે ને MBBS થઈને ડૉક્ટર થઈને આવેલો ઘેર, અને આ મોટા ડૉક્ટરને જાત્રાએ જવાનું થયું 15 દિવસ માટે. ત્યાં આ ગામના સરપંચ હતા, એ આવ્યા ડૉક્ટરના ત્યાં કે ક્યાં ગયા ડૉક્ટર સાહેબ? તો એમનો છોકરો કે બોલો ને. મારા પપ્પા તો કે જાત્રાએ ગયા છે. કે આ મારું ગુમડું પાછું ઉપડ્યું છે, કે આ 15 વર્ષ થયા પણ હજુ કંઈ મટતું નથી. તો પેલો ડૉક્ટર, પેલો છોકરો કે લાવો લાવો, હું મટાડી દઉં, કે હું નવો MBBS ડૉક્ટર થઈને આવ્યો છું. કે છોકરાએ તો એ એમની સારવાર કરી અને ધીમે ધીમે પાટાપિંડી કરીને 15 દિવસમાં તો ગુમડું મટાડી દીધું. તો પેલા સરપંચ તો કે વાહ, સરસ કહેવાય, છોકરો સરસ ડૉક્ટર કહેવાય. કે આ કે તારા પપ્પાએ કે 15 વર્ષથી કે ગુમડું જ નહોતા મટાડતા. કે તો પેલા મોટા ડૉક્ટર તો ઘેર આવ્યા અને પેલો છોકરો કે પપ્પા જો, તમે પેલા સરપંચનું ગુમડું 15 વર્ષથી કે નહોતા મટાડતા ને, કે જો કે મેં નવી પદ્ધતિથી કે મટાડી દીધું 15 દિવસમાં. તો પેલા ડૉક્ટરે તો એમના પેલા છોકરાને, નવા ડૉક્ટરને એક લાફો માર્યો કે સાલા, તને ખબર છે કે એ ગુમડામાં જ તું કે MBBS ડૉક્ટર થયો, કે હું કે 15 દીમાં મટાડી દે તો તું કે ડૉક્ટર કેવી રીતે થાત? કે અને તું પાછો તે મટાડી દીધું, કે ખબર નથી પડતી? કે બે ગપ્પીદાસ છે ને, બે ભેગા થઈ ગયા. તો એક પહેલો ગપ્પીદાસ કે ભાઈ, મારે તો એવું છે ને કે
વચ્ચે મારી તબિયત બગડેલી ને કે તો કે મારે તો ખવાય નહીં, પીવાય નહીં, હાલી ના શકાય, ક્યાંય જઈ ના શકાય, હું જાતે ખાઈ ના શકું, કે એવી કે મારી તબિયત બગડી હતી. બોલો કે તો પેલો બીજો કપિદાસ કે એમ કે તમારે તો કાંઈ નહીં, કે મારે તો કેવું થયું હતું ખબર છે કે હું તો હાલી ના શકું, ચાલી ના શકું, જાતે ખાઈ ના શકું, જાતે સંડાસ ના જઈ શકું, મને તો કોક આમથી ઉચકીને આમ ફેરવે ત્યારે થાય એ પરિસ્થિતિ મારી. એમ તો પેલો કપિદાસ કે એવું ક્યારે થયું તું તને? કે તો બીજો કે લે કેમ, હું જન્મ્યો ત્યારે, કે હું જન્મ્યો ત્યારે હું ક્યાં ખાઈ પી શકતો હતો, લોકો મને ખવડાવતા, લોકો મને પૈસા પાણી કરાવતા હતા. હવે તો એક દિવસ કાકા ને કાકી બેઠા હતા એમ, અને સવારનું છાપું આવ્યું તો એમાંથી પેમ્પલેટ પડ્યું એમ, અને કાકા છે થોડા દારૂ પીવા વાળાની ટેવ હોય એમ, તો કાકીએ તો પેમ્પલેટ ઉઠાવીને અંદર લખ્યું હતું એમ કે તમે દારૂ પીવાની ટેવ ધરાવો છો તો અમે તમને મદદ કરીશું એમ. તો કાકી કાકાને કે તમે આમને ફોન કરો કે એ લોકો આપણને શું મદદ કરશે. કાકા કે જવા દે ને બુડી, એવું તો બધું આવે છાપામાં. કે કાકીએ જીદ કરી અને કીધું કે બોલ ના, કે ફોન કરો એમ. કે તો કાકાએ તો પછી પરાણે ફોન કર્યો તો સામેથી જવાબ આવ્યો કે હેલો, હું દારૂના અડ્ડા પરથી બોલું છું, કે બોલો તમારે શું જોઈએ છે, રમ, વિસ્કી કે બિયર? પેલા કાકી તો સાંભળીને કાકીને તો કાપો તો લોહી ના નીકળે. આવું છે.